हेलो फ्रेंड्स, हूँ शिल्पा गुजराती रसोई चैनल पर तमारा माटे काठियावाड़ी भजियानी रेसिपी लईने आवी छुं। तो मित्रों, आ भजिया बनाववा चालो मारा जोड़े मारा किचનમાં। मित्रों, आज આપણે અલગ રીતના કાઠિયાવાડી ભજીયા બનાવવા જઈ રહ્યા છે। આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાનો લોટ લઈશું। અહીંયા મેં 2 કપ ચણાનો લોટ લીધો છે। મિત્રો, ચણાના લોટને આપણે ચાળીને પછી લેવાનો છે। ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા બાદ આપણે એને પહેલા પાણી નાખીને એનું ખીરું તૈયાર કરી લેવાનું છે। ભજીયા બનાવતી વખતે આપણે આ લોટ ચાળીને લઈશું ને મિત્રો, આ રીતે તો તમારા લોટમાં કોઈ જાતના લમ્સ નહીં રહે। પાણી ધીરે ધીરે નાખતા જઈશું। એકદમ નાખશો ને મિત્રો તો થોડી ગડબડ થઈ જશે, એટલે ધીરે ધીરે અંદાજ લેવાનો અને પછી નાખતું જવાનું। મિત્રો, આ કાઠિયાવાડી ભજીયામાં છે ને મસાલા બહુ જ ઓછા પડે છે। હવે હું જેમ જેમ બતાવતી જઈશ ને એટલે તમને ખ્યાલ આવશે કે આ ભજીયાની ટેસ્ટ એકદમ અલગ હોય છે અને ખાવામાં તો બહુ સરસ લાગે છે। મિત્રો, આ ભજીયાનું ખીરું તમે આ રીતનું રાખશો। જો તમે જોઈ શકો છો ને, આ રીતે રાખવાનું છે। હવે આપણે એમાં એક એક વસ્તુ એડ કરતા જઈશું। મિત્રો, અહીંયા મેં એક કાચું બટાટું લીધેલું, એની છાલ કાઢી લેવાની અને ત્યારબાદ આપણે એને આ રીતે છીણી લેવાનું છે। બટાકાને છીણીને તમારે 3 થી 4 પાણીથી સારી રીતે ધોઈ લેવાનું અને ત્યારબાદ આ ખીરામાં એડ કરવાનું છે। એક મીડિયમ સાઈઝનું બટાકું લીધું છે। હવે જેની સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખીશું, એટલે અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, 1 ટામેટું ડુંગળી બધું ઝીણું સમારીને લેવાનું છે। થોડા વધારે પ્રમાણમાં લીલા ધાણા, તીખાશમાં આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। મિત્રો, હવે આ સિઝનમાં તો લીલું લસણ નથી મળતું। ઠંડીમાં જો આ ભજીયા તમે બનાવો ને અને લીલું લસણ નાખશો ને મિત્રો, તો ભજીયાનો ટેસ્ટ વધારે સારો આવશે। પણ અવેલેબલ ના હોય તો તમે સૂકું લસણ પણ વાપરી શકો છો। મિત્રો, અહીંયા મેં 1.5 થી 2 ટીસ્પૂન લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે। પોણો ચમચો હિંગ નાખીશું। 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને સૂકા ધાણાને તમારે આ રીતે અધકચરા વાટી લેવાના છે। 1 થી 1.5 ટીસ્પૂન મેં આખા ધાણા લીધા છે। હવે આપણે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશું। મિત્રો, ઘણા લોકો આમાં સોડા પણ નાખતા હોય છે, પણ મને જરા સોડાનો ઉપયોગ નથી ગમતો। આપણે વગર સોડાએ આ ભજીયા બનાવીશું। એમાં એક ટ્રીક વાપરવાની છે। હવે એ ટ્રીક શું છે હું તમને બતાવું છું। મિત્રો, આ ભજીયામાં મેં હળદર, લાલ મરચું, ધાણા જીરું બિલકુલ નથી વાપર્યું। કંઈક અલગ ટેસ્ટમાં બનશે, એકવાર આ પણ ટ્રાય કરી જુઓ। હવે આપણું આ ખીરું તૈયાર છે। કઢાઈમાં આપણે સરસ તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય ને મિત્રો, ત્યારબાદ આમાં આપણે 1 થી 2 ચમચા આ ખીરામાં ગરમ તેલ નાખીશું। આ આપણી ટ્રીક છે ભજીયાને સરસ બનાવવા માટે। સોડા ના નાખશો, આ રીતે ગરમ તેલ નાખજો। તેલ નાખ્યા બાદ ખીરાને આપણે મિક્સ કરી લઈશું। મિત્રો, તમને જો લાગે ખીરું પાતળું છે, તમારાથી નહીં પડે, તો તમે આમાં ચણાનો લોટ પણ એડ કરી શકો છો। મિત્રો, હવે આપણે ધીરે ધીરે આમાં ભજીયા કાઢીશું।
મિત્રો, જો તમે પહેલી વાર ભજીયા બનાવતા હશો ને તો તમને હજુ એક બીજી રીત બતાવું છું. એ રીતે પણ તમે કાઢી શકો છો. મિત્રો, આ ભજીયાનું ખીરું બનાવ્યા બાદ તમે તરત જ ભજીયા ફ્રાય કરવા માટે લેજો, કારણ કે આમાં ડુંગળી અને ટામેટાં હોવાથી પાણી છૂટવાની શક્યતા હોય છે અને તમારું ખીરું વધારે પાતળું થઈ જશે, તો તમને ભજીયા કાઢવામાં મુશ્કેલી પડશે. આ ભજીયાનું ટેક્સચર એકદમ અલગ જ લાગશે, કારણ એમાં હળદર નથી. અને બીજું મિત્રો, આમાં મેં સોડાનો ઉપયોગ નથી કર્યો, પણ ખાવામાં ઘણા સરસ લાગશે. ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ભજીયાની આવી સરસ મજાની રેસીપી તમારા માટે મેં અપલોડ કરેલી જ છે. પણ જો તમારે જોવી હોય ને તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. હું જ્યારે આવી રેસીપીસ તમારા માટે અપલોડ કરું ને મિત્રો, તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવી જશે. ચોમાસું આવી જ રહ્યું છે, આવા અવનવા ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને ગમ્યા કે નહીં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું. હવે ભજીયા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મિત્રો, જો તમે પહેલી વાર ભજીયા બનાવતા હોય ને તો તમે ચમચીથી પણ આ રીતે ટ્રાય કરી શકો છો. એક સરખા અને વ્યવસ્થિત પણ નીકળી શકે છે. તમે આ રીતે પણ ટ્રાય કરી શકો છો. કારણ કે આ ખીરું થોડું પાતળું હોય છે ને, એટલે જો તમે પહેલી વાર બનાવો તો ના પણ ફાવે, તો તમે આ રીતે ટ્રાય કરજો. અને ભજીયા કરતી વખતે ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ રાખવાની. ચોમાસાની ઋતુ માટે કંઈક અલગ ટેસ્ટમાં કાંદા અને ટામેટાના કાઠિયાવાડી ભજીયા મિત્રો તમારા માટે તૈયાર છે. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.